સુરતમાં દેશવ્યાપી સાયબર ફ્રોડના રેકેટનો પર્દાફાશ થયો છે। 200 કરોડના ફ્રોડમાં 2 આરોપીની ધરપકડ કરાઈ। ઉધના પોલીસે વાહન ચેકિંગ કરતા 2 આરોપીને ઝડપી પાડ્યા છે। આરોપીઓ સાયબર ફ્રોડને એકાઉન્ટ પ્રોવાઈડ કરાવતા હતા। ઓનલાઈન ફ્રોડ માટે આ એકાઉન્ટનો ઉપયોગ થતો હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે। ક્યુબામાં નેટવર્ક ધરાવતી ચાઇનીઝ ગેંગ માટે 100 જેટલા એકાઉન્ટ પ્રોવાઈડ કર્યા હોવાનું પણ બહાર આવ્યું છે। ક્યુબા દેશમાં બેઠેલા સૂત્રધારને 2% કમિશન પેટે વોલેટ ટુ વોલેટ યુએસડીટી આપતા હતા। 100 બેંક ખાતામાંથી 35 સામે દેશવ્યાપી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ છે। બંને સૂત્રધારોએ 6 મહિનામાં 10 લાખ યુએસડીટીથી 8.54 કરોડની કમાણી કરી। બંને આરોપીઓ પાસેથી ડોક્યુમેન્ટ જપ્ત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। नाम मीर खोखर और एक का नाम किरात जादवानी। इन दोनों के पास से उनके ऑफिस में हमने गए थे। उनके दोनों के पास से हमको 3.5 लाख का कैश अमाउंट, 5 लैपटॉप, 7 मोबाइल, 35 जितनी अलग अलग बैंक्स की करंट अकाउंट की जो पासबुक्स होती हैं वो मिली थी। 100 जितने अकाउंट्स खोले गए हैं। ये 100 अकाउंट्स में से जितना पैसा सर्कुलेट हुआ है, एनरोट हुआ है, वो पूरा पैसा अभी तक की हमारा जो काउंटिंग है उसमें 200 करोड़ से ऊपर की अमाउंट ट्रांजैक्ट हुई है। और इसके कमीशन के तौर पर इन दोनों व्यक्तियों को 2% कमीशन मिलता था। तो उसमें करीबन 4 से 5 करोड़ का कमीशन उनको यूएसडीटी के तौर पर मिला हुआ अभी तक की इन्फॉर्मेशन है।